ભરૂચમાં પ્રચાર દરમિયાન બોલી ગઈ બાકાજીકી। ભરૂચ વોર્ડ નંબર 8માં ભાજપ પ્રચાર દરમિયાન ઘર્ષણ થયું। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા રાજકીય માહોલ ગરમાયો। પ્રચાર દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલી છવાઈ ગઈ। ભાજપના ઉમેદવારો રેલી સાથે વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। વિરોધ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી વધતા અથડામણ સર્જાઈ। આ સમગ્ર મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપ કર્યા કે વિરોધ સ્થાનિક લોકોનો નહોતો, પરંતુ અમદાવાદની મહિલાઓને ખાસ લાવી વિરોધ કરાવવામાં આવ્યો હતો। સાથે જ કેટલાક ગુનેગાર તત્વો અને તડીપાર વ્યક્તિઓને પણ ઘટનામાં સામેલ કરાયા હોવાની શંકા વ્યક્ત કરી। ઘટનાને પગલે ભાજપ તરફથી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ ભરૂચના ઝઘડિયામાં ચૂંટણી ફંડના નામે ધમકાવવાનો ગંભીર મામલો સામે આવ્યો। કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકર મિતેશ પઢિયારની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અને સિલિકા પ્લાન્ટ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો અને કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડની માંગણી કરી પૈસા ન આપતા ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપ્યાનો આક્ષેપ પણ થયો। ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી તપાસ શરૂ કરી અને મિતેશ પઢિયારને કસ્ટડીમાં લીધો હતો, જે બાદ પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો।